મધ્યકની ગણતરી કેવી રીતે થાય? તો કેવી રીતે ગણતરી કરવાની કયો છે? જે માહિતી રકમમાં તમને આપી છે એનો પ્રકાર કયો? તો બે પ્રકારની માહિતી હોય, આગળ આપણે જોયું છે, અવર્ગીકૃત અને વર્ગીકૃત. પણ વર્ગ સ્વરૂપે જ્યારે માહિતી ન આપી હોય, એનું વર્ગીકરણ ન થયું હોય, ત્યારે આપણે એને અવર્ગીકૃત માહિતી કહીએ છીએ. તો અત્યાર સુધી આપણે મધ્યકની જ્યારથી વાત ચાલુ હોય છે ત્યાં સુધી બધા જ ઉદાહરણ આપણે કયા જોયા છે? અવર્ગીકૃત માહિતીના. અને માહિતીનો બીજો જે પ્રકાર છે એ છે વર્ગીકૃત માહિતી. જો માહિતીનો પ્રકાર બદલાશે તો મધ્યક ગણવાનું સૂત્ર બદલાશે. એટલે પહેલા તમારે દરેક વખતે ભલે તમને ખબર છે તેમ છતાંય જોઈ લેવાનું કે માહિતીનો પ્રકાર કયો છે, એના પછી જ તમારે આગળ વધવાનું. એટલે તમને જે ગણતરી માટે રકમ આપી છે એ કયા પ્રકારની રકમ છે? વર્ગીકૃત છે. વર્ગીકૃત હોય તો વર્ગો હોય 0 થી 9, 10 to 19 કે કોઈ પણ વર્ગો આપેલા હોય. અને વર્ગો ના આપ્યા હોય અને આંકડા આપ્યા હોય, પ્રાપ્તાંકો આપ્યા હોય તો એ માહિતી અવર્ગીકૃત થાય. બંને કિસ્સામાં ગણતરીનું સૂત્ર બદલાશે. એટલે પહેલા તમારે જે તમને ઇન્ફોર્મેશન આપી છે એનો પ્રકાર નક્કી કરવાનો, કયા પ્રકારની માહિતી છે. અને બીજું સ્ટેપ સીધું કે તમને એક વખત ખબર પડી જાય કે આ માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત, તો એ પ્રમાણે મધ્યકની ગણતરીની રીત નક્કી કરવાની. જો અવર્ગીકૃત હોય તો એનું સૂત્ર ઉપયોગ કરવાનો, અને વર્ગીકૃત હોય તો એની માટે જે સૂત્ર મધ્યકનું છે એ ઉપયોગ કરવાનો. આજે આપણે ખાલી અવર્ગીકૃત માહિતીના જ ઉદાહરણ શીખીશું. એના સૂત્ર તરફ જઈએ છીએ. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે અવર્ગીકૃત માહિતી માટેના મધ્યકની ગણતરી શીખીશું. તો એનું સૂત્ર શું છે? આ જે અર્થ જે છે કે આપેલા પ્રાપ્તાંકોના સરવાળાને તેની કુલ સંખ્યા વડે ભાગવાથી મધ્યક મળશે. જે આપણે અર્થમાં પણ જોયું હતું કે જે પ્રાપ્તાંકો આપ્યા છે એનો સરવાળો કરવાનો અને તેની કુલ જે સંખ્યા હોય એને ભાગીએ એટલે મધ્યક મળે. તો અવર્ગીકૃત માટે સૂત્ર પણ કંઈક આ રીતનું જ છે. અહીંયા સૂત્ર લખ્યું છે, મધ્યક બરાબર કૌંસમાં x અને ઉપર આડી લીટી છે એને બાર કહેવાય છે, x બાર. મધ્યક અને મધ્યકને સિમ્બોલમાં x અને ઉપર આડી લીટી એટલે x બાર કહેવાય છે, બરાબર સિગ્મા xi upon n. સૂત્ર છે ક્યારે? તો કે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે. ફરીથી કહું છું, ધ્યાન રાખજો કે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ થશે. વર્ગીકૃત માહિતીમાં આ સૂત્રનો ઉપયોગ નહીં થાય. તો જ્યારે અવર્ગીકૃત માહિતી હોય અને મધ્યક કે સરાસરી ગણવાની હોય ત્યારે આપણે મધ્યકના આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણે સૂત્રને એકવાર સમજી લઈએ. તો મેં તમને જેમ કીધું કે x ઉપર આડી લીટી જે કરી છે એટલે x બાર કહેવાય. x બાર એ મધ્યકનો સિમ્બોલ છે, બરાબર. હવે સિગ્માનો મતલબ થાય છે સરવાળો. આ સૂત્રમાં સિગ્માનો મતલબ સરવાળો, જે આપણે અર્થમાં જોઈ ગયા છે કે આપેલા પ્રાપ્તાંકોનો સરવાળો, એટલે સરવાળાનો સિમ્બોલ છે સિગ્મા. હવે x બરાબર શું? તો કે પ્રાપ્તાંક. x બરાબર દરેક પ્રાપ્તાંક. એટલે આગળની આપણે શ્રેણી જોઈ હતી જેમાં 10, 12, 14, 15 જે હતા, તો દરેક અંક એ પ્રાપ્તાંક બને એટલે દરેકને આપણે x તરીકે ઓળખી શકીએ. એના પછી છે સિગ્મા xi, એટલે આખું સૂત્રને આપણે હવે ભેગું કર્યું કે સિગ્મા એટલે સરવાળો, x એટલે પ્રાપ્તાંક અને સિગ્મા xi એટલે શું? તો કે બધા પ્રાપ્તાંકોનો સરવાળો. એટલે તમને અવર્ગીકૃત માહિતીમાં જેટલા પણ પ્રાપ્તાંકો આપ્યા હોય એનો સરવાળો એટલે સિગ્મા xi. અને n એટલે શું? તો કે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા. જે આપણે આગળ સમજી ગયા છે કે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા કેવી રીતે ગણવાની. તો જેટલા પ્રાપ્તાંકો આપ્યા છે એને ગણવાના અને ગણતરીની આધારે જે જવાબ મળે એ કુલ પ્રાપ્તાંકોની સંખ્યા થાય. આગળના ઉદાહરણમાં આપણને જે 7 જવાબ મળતો, અત્યારે જો આપણે એનું મધ્યક ગણવા જઈએ તો n બરાબર 7 બને. હવે આપણે મધ્યકની ગણતરીના કેટલાક ઉદાહરણ જોઈએ છે. આપેલી માહિતી પરથી મધ્યકની ગણતરી કરો અને નીચે 48, 32, 38, 41, 33, 36, 41 ને 43 આ રીતે પ્રાપ્તાંકો આપેલા છે. હવે આનો મધ્યક ગણતરી કરવાની થાય તો સૌથી પહેલા કે માહિતીનો પ્રકાર નક્કી કરવો એ ગણતરીનો ભાગ નથી, ખાલી તમને સમજાવવા મૂક્યું છે મેં. તો અવર્ગીકૃત માહિતી નક્કી થઈ તો એનું સૂત્ર આપણે અહીંયા મૂક્યું કે મધ્યક x બાર બરાબર સિગ્મા xi upon n, સિગ્મા xi ભાગ્યા n.
હવે સિગ્મા xi બરાબર શું હતું? તો કે બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો. તો અહીંયા પ્રાપ્તાંકો કયા છે? તો કે 48, 32, 38, 41, 33, 36, 41 અને 43. તો આ બધા જ પ્રાપ્તાંકોનો આપણે સરવાળો કરવો પડે, તો એને તમારે આ રીતે દર્શાવવાનું. અહીંયા મેં એનો સરવાળો કર્યો છે 41 + 32 + 38 + 41, અને બધા જ પ્રાપ્તાંકોને આ રીતે તમારે લખવાના, ફરજિયાત લખવાના. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તેમ છતાંય લખવાના, પછી સરવાળો કરવાનો. ડાયરેક્ટ સરવાળો કરીને અહીંયા મૂકવાનો નથી. તો તમારે અહીંયા લખી જ નાખવાનું. જે ઉપર પ્રાપ્તાંકો રકમમાં આવે છે બધા જ લખી દેવાના, વચ્ચે પ્લસની સિમ્બોલ કરી દેવાનું. બીજું કશું કર્યું નથી આમાં. જે ઉપર રકમ છે લખી છે, વચ્ચે સરવાળાની નિશાની છે દરેક અંક પછી. તો કે 48 + 32 + 38 + 41 + 33 + 36 + 41 + 43, અને ભાગ્યા n. તો n બરાબર શું હતું? તો કે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા. તો કુલ પ્રાપ્તાંકોની સંખ્યા કેટલી થશે અહીંયા? તો આપણે ગણવાના કે યસ અહીંયા લખેલી જ છે, પણ કેવી રીતે આવી? તો કે 48 એ એક પ્રાપ્તાંક છે, 32 એ બીજો, 38 એ ત્રીજો, 41 એ ચોથો પ્રાપ્તાંક થાય, 33 એ પાંચમો પ્રાપ્તાંક, 36 એ છઠ્ઠો પ્રાપ્તાંક, 41 એ સાતમો પ્રાપ્તાંક, અને 43 એ આઠમો પ્રાપ્તાંક. તો આમ કુલ પ્રાપ્તાંકોની સંખ્યા n, અને n બરાબર 8. એવી રીતે આપણે અહીંયા 8 લખેલા છે. હવે ઉપરની જે સરવાળા છે એ બધા સરવાળા કરવાના. આનો સરવાળો તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. દરેક પ્રાપ્તાંકોનો સરવાળો કરીને કહો મને કેટલો આવશે? 312. તો 312 એ બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો આવે છે, અને એની સંખ્યા આપણે જે રીતે ગણીએ પ્રમાણે 8 છે. તો 312 ભાગ્યા 8 કરો, કેટલો જવાબ આવશે? 312 ભાગ્યા 39. ઓકે, તો આપણો મધ્યક બનશે 39. એટલી સિમ્પલ ગણતરી છે જ્યારે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે. આપેલી માહિતી પરથી મધ્યક શોધો. અહીંયા એક માહિતી આપી છે. તો પહેલા આપણે શું કરીશું? તો કે માહિતીનો પ્રકાર કયો પ્રકાર છે? મધ્યક x બાર બરાબર સિગ્મા xi/n. ઓકે, હવે આપણને હવે આપણે શું કરીશું? સૂત્ર તો આવી ગયું આપણી પાસે. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? પ્રાપ્તાંકો x સિગ્મા xi તે પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો, તે રકમ લખવાની. અપોન n બરાબર તે કેટલી સંખ્યા તે ગણીને તે લખવાનું. ઓકે, તો સિગ્મા xi માં કઈ કઈ સંખ્યા લખીશું આપણે? જે તમને રકમ દેખાય છે એમાંથી કેવી રીતે લખીશું સિગ્મા xi? 83 + 84 + 81 + 83 + 87 + 85 + 81 + 86 + 82 + 85 અપોન 10. બરાબર. તો n કેટલો થશે આ જે રકમ છે એમાં? n બરાબર 10. n બરાબર 10. ઓકે, તો આ રીતે માહિતી લખી દો બધા. પહેલા ઉપર બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો કર્યો છે આપણે, 86 + 84 + 81 + 83 + 87, એમ છેક સુધી બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો. તો બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો કરશો તમે એટલે તમને જવાબ મળશે 840. તો 840 ભાગ્યા 10 કરો કેલ્ક્યુલેટરમાં, કેટલો મળશે? કોણ કહેશે? 84. તો મધ્યક બરાબર આપણો જવાબ થશે 84. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3. અહીંયા આપણે લખ્યું છે કે પ્રથમ 10 બેકી સંખ્યાઓનો મધ્યક શોધો. પ્રથમ 10 બેકી સંખ્યાઓનો મધ્યક શોધો. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચલો, આ એક જ લાઈનમાં તમને રકમ આપી 2 થી. યસ 2 408. રાઈટ. તો 2 થી ચાલુ કરવાનું, અને જ્યાં સુધી 10 ના થાય ત્યાં સુધી બેકી સંખ્યાઓ લેતા જવાનું. આવી જ રીતે ધારો કે એકી સંખ્યા કીધી હોય તો 1 થી ચાલુ કરવાનું, અને જ્યાં સુધી કુલ પ્રાપ્તાંકો 10 ના થાય ત્યાં સુધી આપણે આગળ વધવાનું. એટલે આપણે પહેલો બેકી સંખ્યા કઈ આવશે? 2. ચલો, હવે સ્વાતિ કહેશે. હા સર.
હા, હવે કઈ સંખ્યા આવશે? 4 ઓકે, 6 8 8 સર 10 10 12 14 16 18 20 20 હા, હજી આવશે ભાવેશ? ના, કેમ? 10 સંખ્યા થઈ ગઈ ને. ઓકે, તો જુઓ હવે આપણી રકમ આવી બની. તમને ખાલી એક જ લાઈન આપી હતી કે પ્રથમ 10 બેકી સંખ્યાનો મધ્યક શોધો. તો પહેલા તમારે પ્રથમ 10 બેકી સંખ્યાઓ નક્કી કરવી પડે. તો આપણે નક્કી કરી. પ્રથમ 10 એટલે શરૂઆતથી જે ચાલુ થતી હોય એ, છેલ્લી 10 ના આવે હો, કારણ કે છેલ્લી 10 નો અંત ના આવે, એટલે પ્રથમ જ આવે. તો પહેલી 2 થી ચાલુ કરી અને ક્યાં સુધી લેવાની? તો પ્રાપ્તાંકોની સંખ્યા 10 ના થાય ત્યાં સુધી આપણે બેકી સંખ્યાઓ લખતા જવાનું. તો આપણે લખી. હવે આપણી રકમ બની ગઈ કે આ જે માહિતી છે એના આધારે મધ્યક શોધો. પ્રથમ 10 બેકી સંખ્યા આપણે ગણ નક્કી કરી નાખી. હવે આપણે મધ્યક શોધવાનું છે, તો આપણે જે રીતે હમણાં સુધી ગણતા હતા એ રીતે ગણવાનું. ચલો હવે ગણવાનું. ઓકે, તો માહિતીનો પ્રકાર આપણે અહીંયા થયો અવર્ગીકૃત. તો એની માટેનું સૂત્ર આપણે મૂક્યું કે x બાર બરાબર સિગ્મા xi અપોન n. +6 +8 +10 +12 +14 +16 +18 +20 વેરી ગુડ, બરાબર. અને n બરાબર 10 સંખ્યા. હવે આપણે શું કરીશું? તો કે આ જે 2 + 4 + 6 + 8 + 10 12 જે લખ્યું છે એનો સરવાળો કરવાનો. 110. ઓકે, તો 110 એ ઉપરના જે પ્રાપ્તાંકો છે એનો સરવાળો, અને n બરાબર આપણે 10 ગણતરી કરીને મૂક્યા છે. તો 110 ભાગ્યા 10 11. 11. ઓકે, તો મધ્યક બરાબર આપણને મળ્યો 11. આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. એક માહિતી આપી છે કે નીચે આપેલ કોષ્ટક દરેક રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. ખેલાડીના નામ છે એબીસી. અહીંયા આપણે નામ મૂકી શક્યા હોત પણ આપણે એબીસી લખ્યું છે, બરાબર. અને દરેક રમત 1 2 3 4 એટલે 4 ગેમ છે, એ 4 વખત ગેમ રમ્યો હશે એવું માની લઈએ છીએ માહિતીના આધારે. તો ખેલાડી જે એ નામનો ખેલાડી છે એ રમત 1 2 3 4 4 રમત રમ્યો છે, અને એમાં એને જે અંક મળ્યા છે અથવા ક્રિકેટ હોય તો એને જે રન માર્યા છે, બેમાંથી જે કેવું હોય. ક્રિકેટની રમત છે એવું માનો તો એને 14 રન મારે, 16 રન મારે, 10 રન મારે, 10 રન, 4 ગેમમાં, બરાબર. તો આ એવી રીતે 3 ખેલાડીઓની માહિતી આપણને આપવામાં આવી છે. તો પ્રશ્ન શું છે અહીંયા જુઓ કે દરેક રમતમાં એ વડે મળેલ અંકોની સરાસરી શોધો. ચલો બરાબર છે. હવે આપણે બીજો પ્રશ્ન એમાં શું છે તો કે દરેક રમતમાં બી વડે મેળવેલ અંકની સરાસરી શોધો. જે છે ખેલાડી સી, બરાબર, એના અંકોની સરાસરી શોધો. એની સરાસરી છે તો 14 + 16 + 10 + 10 એનો સરવાળો કરવાનો 4 રમતના અંકોનો, અને n બરાબર 4 રમત છે એટલે 4 આવે. 4 પ્રાપ્તાંકો લીધા છે તો 50 ભાગ્યા 4, અને 50 ભાગ્યા 4 કરો એટલે તમને મધ્યક મળે. એનો જવાબ છે 12.5. હવે ત્રીજો, તો બી ની જે સરાસરી હતી એ બનશે 4. ક્લિયર? 4.5. જેને પણ જવાબ આપ્યો તે બરાબર જ હતો. હવે આગળ, હવે કારણ કે એ રમવા મેદાનમાં ઉતર્યો જ નથી તો એનો સ્કોરનો પ્રશ્ન જ નથી આવતો, બરાબર. એનો સ્કોરનો પ્રશ્ન નથી આવતો એનો મતલબ એવો નથી થતો કે આપણી પાસે માહિતી ખૂટતી માહિતી છે, બરાબર. એટલે તમને કન્ફ્યુઝ કરવા માટે ત્યાં આપણે એવું લખ્યું છે કે રમ્યો નથી, એકચ્યુઅલી અહીંયા ડેશ હશે એમ. આ જે સ્કોર અહીંયા છે ને ડેશ છે એવું માની લો તમે કે 8 11 ડેશ અને 13, તો શું થાય? તો સપના તારો જવાબ બદલાશે? હા સર. તો શું થશે? 8 + 11 + 13 / 3.
યસ એક્ઝેક્ટલી. એટલે જે રમ્યા નથી ને એ વસ્તુ તમને કન્ફ્યુઝન ઊભું કરવા માટે મૂકેલી છે. હવે ત્યાં જે કીધું એ બરાબર છે કે 8 11 પછી ત્યાં કશું નથી, એ રમ્યો જ નથી. ઇટ મીન્સ કે એનું કોઈ પરફોર્મન્સ માટે એને કોઈ તક જ નથી મળી ને એ ગેમમાં એપિયર્ડ જ નથી થયો, એટલે એના સ્કોરની અહીં કોઈ વાત આવતી નથી, એનો સ્કોર જ ના હોય. એટલે 0 મૂકો તો સ્કોર ગણાય અને 0 એ અંક કહેવાય, તો અંકને તમારે એનમાં ગણવો પડે. જેમ તે ભૂલ કરી સપના આગળ કે 0 ધાર્યું, જો તમે 0 લો છો તો 0 એ પોતે એક અંક છે અને જ્યારે 0 જો સરવાળાનો ભાગ બને તો તમારો n માં પણ એને ગણવો પડે, તો n 4 થાય. પણ એ રમ્યો જ નથી, એનો મતલબ કે એને ત્યાં કોઈ પણ પ્રકારની સ્કોરિંગની ત્યાં પ્રક્રિયા થતી જ નથી, એટલે ખાલી ને ખાલી તમારે 3 જ પ્રાપ્તાંકો એ લેવાના થાય. ડેશ હોય એનો મતલબ કે ત્યાં કોઈ સ્કોર નથી. એટલે 3 n3. તો અહીંયા n 3 થાય. ફરીથી એકવાર રિપીટ કરું છું, જો રમ્યા નથી અને તમે 0 ગણો તો n 4 થાય, પણ 0 ગણાય નહીં, ગણતરીની દ્રષ્ટિએ ખોટું પડે. રમ્યો નથી એનો મતલબ એને કોઈ પણ સ્કોર લખવાનો થતો નથી એનો, એટલે આપણે n 3 લઈશું. હવે સરવાળો કરો તો કે 8 + 11 + 13 32. 32/3 10.67. સ્ટેટિસ્ટિકલ છે એને સન્નિકટ સંખ્યા કહેવાય છે, સિગ્નિફિકન્ટ ડિજિટ અથવા એપ્રોક્સિમેટ ડિજિટ, એવા બે શબ્દો છે એની માટે. તો મેક્સિમમ આપણે 2 પોઈન્ટ સુધી જઈએ તો ચાલે એમ. તમે આ જવાબ લખો તો તમારો ખોટો કહેવાય નહીં. 10.666666 લખો ને તો જવાબ ખોટો કહેવાય નહીં. પણ આપણે સરળતા માટે 10 પોઈન્ટ પછી 2 અંક સુધી જવાની વ્યવસ્થા છે, એટલે 10.6666 લખ્યું છે. તો 2 આંકડા પછી, એટલે આ જે 2 આંકડાઓ છે 66, એના પછી જે સંખ્યા છે 666 દેખાય છે, એ આજે આ નંબરનો છગડો છે, આ નંબરનો એ જો 5 થી વધુ કોઈ પણ સંખ્યા હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય કે 9 હોય, 0 નહીં, 5 6 7 8 9, એટલે 10.66 પછી 5 હોય કે 10.66 પછી 6 હોય કે 7 હોય કે 8 હોય કે 9 હોય, તો 10.8 કરી દેવાનો, +1 એટલે 66 ની જગ્યાએ 67. 0.5 પછી ઉપરની કોઈ પણ સંખ્યા હોય તો એને સન્નિકટ સંખ્યા કહેવાય છે. તો આ જે 6 છે આપણો, ત્યાં આપણે 10.67 કરવું જોઈએ. જો તમે 2 ડિજિટમાં જતા હોય તો, જવાબ લખવામાં 2 ડિજિટમાં જતા હોય તો. પણ જો 10.66 પછી 5 થી ઓછી સંખ્યા હોય તો તમારે જે જવાબ મળે છે એનો એ જ રાખવાનો, માઇનસ નહીં કરવાના. માઇનસ કરવાના થતા નથી. જેમ કે તમને આવો જવાબ મળ્યો, જો જેમ કે તમને જવાબ મળે 10.64 અને એના પછી બધા 4 છે, કેટલા પણ 4 હોય કોઈ ફેર પડતો નથી. આવું તમને કેલ્ક્યુલેટરમાં મળ્યું તો તમારે શું જોવાનું કે 10.64 આ 10.64 એઝ ઇટ ઇઝ રાખવાના, પોઈન્ટ પછીની 2 સંખ્યા એઝ ઇટ ઇઝ રાખવાની, એના પછીની જે સંખ્યા છે એટલે 44 માં પણ પર્ટિક્યુલર આ 4, તો એ 4 એ 5 થી નાના છે, તો અહીંયા +1 કરવાનું નહીં. આપણો જે ફાઇનલ જવાબ થાય શું થાય 10.64. પણ જો અહીંયા 10.66 અથવા 10.64 પછી અહીંયા જો 5 હોય, 6 હોય કે 7 હોય કે 8 હોય કે 9 હોય, એમ 10.64 પછી 5 હોત તો આપણે અહીંયા જવાબ 64 ની જગ્યાએ 10.65 લખત. તો 0.5 પછીની જે પણ વેલ્યુ હોય તો ત્યારે તમારે +1 કરી દેવાનું, અને 5 થી નીચી સંખ્યા હોય તો જે જવાબ આવે છે એ એઝ ઇટ ઇઝ રાખવાનો, માઇનસ નહીં કરવાનું, એટલે 10.64 રાખવાનો. આપણે જે મધ્યકની ગણતરી કરી એના પ્રેક્ટિસ માટે 5 દાખલા આપ્યા છે,